આજે આપણે 75મો ગણતંત્ર દિવસ ઉજવી રહ્યા છે અને તમામને શુભકામના। ભારત સૌથી વધુ યુવા વસ્તી ધરાવતો યુવા દેશ છે। ભલે ગણતાંત્રિક દેશને 75 વર્ષ થયા હોય, પરંતુ દેશની 50% કરતા વધુ વસ્તી 25 વર્ષ કરતા નાની અને 65% કરતા વધુ વસ્તી 35 વર્ષ કરતા નાની છે। તાજેતરમાં જ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા વખતે પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ભારત પાસે યુવા મૂડી છે અને જો આ ક્ષણ નીકળી ગઈ તો એ ફરી પાછી ક્યારેય નથી આવવાની અને એટલે એનો લાભ આપણે રાષ્ટ્રના વિકાસમાં લેવાનો છે, રાષ્ટ્રના નિર્માણમાં લેવાનો છે। ડેમોગ્રાફિક ડિવિડન્ડ એટલે કે યુવા વસ્તી ધરાવતો દેશ અને એની હકીકત શું છે ડેમોગ્રાફિક ડિવિડન્ડની, એની આપણે વાત કરીશું। શિક્ષિત છે, યુવા છે, પણ તેમ છતાં નોકરી માટે વલખા મારે છે આજનો યુવાન। નાનપણથી લઈને આપણને એવું દબાણ કરાય છે કે ભણીશ તો આગળ વધીશ, નહીતર ઠેબે ચડતો રહીશ, ભણ્યા સિવાય કોઈ ઉદ્ધાર નથી અને એટલે ભણવામાં ખૂબ આપણે ધ્યાન આપીએ છીએ અને અપેક્ષા સાથે ધ્યાન આપીએ છીએ કે સારું ભણીને આગળ નોકરી મેળવીશું, સારી નોકરી મેળવીશું। પણ શું એ અપેક્ષા પૂરી થાય છે ખરા? ભણીને કોલેજમાંથી નીકળ્યા બાદ પણ સંઘર્ષ તો ચાલતો જ રહે છે। નોકરી મેળવવા માટે સરકારી નોકરીની ચાહ ધરાવતો યુવા જેટલી પણ ભરતી આવે છે એટલામાં અરજી કરી દે છે, પણ એમાં કેટલાને નોકરી મળે છે અને બાકીના ક્યાં રહી જાય છે એ સૌથી મોટો સવાલ થાય। ક્લર્કની નોકરી માટે એન્જિનિયર અને પોસ્ટ ગ્રેજ્યુએટ કતારમાં લાગી જાય છે। સરકારી બસોમાં કંડક્ટર, ડ્રાઈવર, ક્લર્કની નોકરી માટે 90% પોસ્ટ ગ્રેજ્યુએટ અને એન્જિનિયર થયેલા યુવાન અને યુવતીઓ અરજી કરે છે। હમણાં વડીલો વારંવાર એવું કહેતા હોય છે, આપણે બધા એવું સાંભળતા હોઈએ છીએ કે આજના જવાનિયા ભણેલા છે પણ ગણેલા નહીં, અને ઘણી બધી વખત આ એક તર્ક પણ મૂકવામાં આવે છે કે જે કોલેજ ગ્રેજ્યુએટ છે, કોલેજ પાસ આઉટ છે યુવા, એ નોકરી કરવા માટે જરૂરી લાયકાત નથી ધરાવતો। ડિગ્રી તો છે, પરંતુ એ ડિગ્રી પ્રમાણેની નોકરી કરી શકે એટલે એ સક્ષમ નથી, એટલું એ સામર્થ્ય નથી ધરાવતો અને આવું ઘણી બધી વાતો પણ મૂકવામાં આવે છે। આંકડાઓ પણ આપની સમક્ષ કેટલાક હું મૂકીશ, ચર્ચા આપણે કરીશું, પરંતુ એ પહેલા કેટલાક આંકડા હું આપની સમક્ષ મૂકવા માંગુ છું બેરોજગારીને લઈને। ઓક્ટોબર મહિનામાં 10.05% બેરોજગારી હતી અને એ છેલ્લા 2.5 વર્ષનું સૌથી ઊંચું સ્તર હતું। રેલીઓમાં 2014માં એવું ઘણું બધું કહેવામાં આવ્યું હતું કે બહુત હુઈ બેરોજગારી કી માર, અબ કી બાર મોદી સરકાર, અને એ વખતે રેલીઓમાં કહેવામાં આવ્યું હતું કે દર વર્ષે 2 કરોડ રોજગાર અપાશે, પરંતુ થયું શું આંકડા ઉપર પણ આપણે વાત કરીશું। 2014 બાદ 22 કરોડ લોકોએ નોકરી માટે આવેદન આપ્યું હતું અને એની સામે 7,22,311ને નોકરી મળી છે, નોકરી આપવામાં આવી છે। આ સરકારી નોકરીઓની વાત છે અને બીજી કેટલી સંસદ પટલ પર જીતેન્દ્ર સિંઘે નિવેદન આપ્યું છે, જીતેન્દ્ર સિંઘે, અને એ આંકડા હું આપની સમક્ષ મૂકી રહી છું, અમારા આંકડા નથી। 24 જૂન 2022માં એટલે લગભગ 2 વર્ષ પહેલાની વાત છે કે જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એવું કહ્યું હતું કે 2023ના અંત સુધીમાં 10 લાખ નોકરીઓ આપવામાં આવશે। એની સામે કેટલી નોકરીઓ આપવામાં આવી છે એની વાત કરી તો એ આંકડો છે 7,56,000નો। હવે કેટલાક ડેટા 2014 પહેલાની આપણે વાત કરીએ, એના પછીની પણ આપણે વાત કરીશું। 2014 પહેલા તરત જ નોકરી કરતા યુવાનોની જે વાત છે, નોકરી પેશા વર્ગ જે કહેવાય છે, 42.8 કરોડ હતો અને બેરોજગારીનો દર 3.4% હતો। 2014 થી 2023માં આ ઘટીને 41.01 કરોડ થઈ ગયો છે નોકરી પેશા વર્ગ, અને બેરોજગારીનો દર જે 3.4% હતો તે વધીને 7.95% થઈ ગયો છે। આ બધા જ આંકડા સરકાર દ્વારા આપવામાં આવેલા આંકડા છે, CMIA દ્વારા આપવામાં આવેલા આંકડા છે, એટલે આંકડા એવું નથી કે મારા તરફથી, મારા દ્વારા ઘડવામાં આવેલા આંકડા છે। એ આ બધા જ આંકડાઓ છે અને આપણે ચર્ચા કરીશું ગુજરાતના સંદર્ભમાં સૌથી વધારે બેરોજગારી ગુજરાતમાં, ખાસ કરીને યુવા બેરોજગારી, શિક્ષિત બેરોજગારી વડોદરામાં છે। 18,000 યુવા વડોદરામાં બેરોજગાર છે અને 21,000 યુવા વડોદરામાં બેરોજગાર છે, 18,000 યુવા અમદાવાદમાં બેરોજગાર છે અને અન્ય શહેરોના આંકડા પણ ગ્રાફિક્સના માધ્યમથી સતત આપને સ્ક્રીન પર બતાવતા રહીશું। ત્યારે સવાલ એ થાય કે ડિગ્રીધારી બેરોજગાર કેમ? નોકરી એટલે માત્ર આપણે કામ કરીએ છીએ, કામ કરવાની ઈચ્છા ધરાવીએ છીએ અને કામ મળી જાય છે એટલો અર્થ નથી રહેતો। રોજગારનો અર્થ એ પણ થાય છે કે તમે જેટલું ભણ્યા છો એ પ્રમાણે તમને નોકરી મળે, એ લાયકાત પ્રમાણે તમને નોકરી મળે, ત્યારે સાચા અર્થમાં એવું કહેવાય કે જે તે વ્યક્તિને નોકરી મળી શકે છે, લાયકાત અથવા શૈક્ષણિક
લાયકાતો પ્રમાણે, પરંતુ થાય છે શું એને લઈને વાત કરીશું અને શા માટે ડિગ્રીધારી બેરોજગાર છે. આપણી સાથે ચર્ચા કરવા માટે કપિલ દેસાઈ કે જેઓ કોંગ્રેસ નેતા છે તેઓ જોડાઈ ગયા છે, ભારતીય જનતા પાર્ટીમાંથી આપણી સાથે જોડાશે, પરંતુ હાલ સિદ્ધાર્થ ભટ્ટ કે જેઓ અર્થશાસ્ત્રી છે, આર્થિક બાબતોના જાણકાર છે, તેઓ જોડાઈ ગયા છે, અને દિલીપસિંહ રાજપૂત કે જેઓ ટેટ પાસ ઉમેદવાર છે. ઘણા સમયથી આપણે જોઈ રહ્યા છે, લગભગ 1 વર્ષ કરતાં પણ વધારે સમય થઈ ગયો હશે દિલીપસિંહ, કે જ્યારે આ યુવા વારંવાર પ્રદર્શન કરી રહ્યા છે કે ભાઈ અમને નોકરી આપો, નોકરી આપો. 10 વર્ષથી ઠેબા ખાઈએ છીએ, પાસ કરી લીધી છે એક્ઝામ્સ, તેમ છતાં પણ અમને નોકરી નથી મળતી. એટલે આ બધા યુવાઓની આજે આપણે વાત કરીશું એક્ઝામથી. શરૂઆત આપનાથી જ કરીએ દિલીપસિંહ. ડિગ્રીધારી બેરોજગાર શા માટે? કંડક્ટરની વાત કરી, 90% એવા છે 12 પાસ લાયકાત છે, પરંતુ 90% એવા છે કે જેમણે પોસ્ટ ગ્રેજ્યુએશન કરેલું છે, MA છે, MEd કરેલું છે, BA છે, BEd કરેલું છે અને એન્જિનિયર્સ પણ છે. તો કેમ આવું થઈ રહ્યું છે? આની પાછળ તમને શું લાગે છે? અને તમારી પોતાની હકીકત પણ જણાવજો. सबसे पहले मैम 75वें गणतंत्र दिवस की सभी को हार्दिक शुभकामनाएं, और साथ साथ में संदेश को बहुत आभार कि आज इस शुभ अवसर पे आपने बेरोजगारी जैसे गंभीर मुद्दे को हमारे लिए उठाया है. मैम देखा जाए तो सरकार सभी की माई बाप होती है. सरकार से हम यही अपेक्षा रखते हैं कि मतलब आने वाले समय में भर्ती होगी. सरकार की जो रूपरेखा होती है वो बजट होता है. सरकार हर वर्ष एक बजट रजू करती है, उसमें बताती मतलब आने वाले वर्षों में कितना रोजगार देंगे. हम गुजरात का बजट 2023-24 का देखें तो सरकार ने उस बजट में ऐसा बोला था कि आने वाले वर्षों में हम लगभग 15 लाख युवाओं को रोजगार देंगे. तो मैं सरकार से पूछना चाहता हूं कि 1 वर्षों के अंदर आपने कितने लोगों को रोजगार दिया, उसका आप सही आंकड़ा गुजरात की जनता को बताएं. मैम रोजगारी प्राप्त करने के 2 अवसर होते हैं, एक होता है सरकारी, दूसरा होता है प्राइवेट. हम सरकारी की बात करें तो लगभग गुजरात के अंदर आप कोई भी विभाग में ले लें, क्लास 1 से क्लास 1, 2, 3, पंचायत सेवा विभाग हो, शिक्षण विभाग हो, सभी विभाग के अंदर बहुत सारी जगह खाली है, लेकिन सरकार उन पर लंबे समय से भर्ती नहीं कर रही है. सरकार ने 2600 शिक्षकों की भर्ती की, लेकिन जो लोग 2017 में टेट टाट पास थे उनकी भर्ती की. पुलिस विभाग में देखा जाए तो लगभग 2 वर्षों से कोई भर्ती नहीं हुई है. इसी तरह आप तलाटी में देखा जाए तो 2018 की भर्ती जो पेंडिंग थी उसको 2023 में पूरा गया. मतलब कि अगर कोई भी भर्ती है तो लगभग वो 5 वर्षों तक चलती है. ऐसा हम बोल सकते हैं मतलब कि कोई भी भर्ती है गुजरात के अंदर वो पंचवर्षीय योजना जैसी हो गई है. मतलब अगर कोई भी युवा है वो पढ़ाई करने के बाद अगर BA, MA, BEd, MEd, MSc की BSc करता है, अगर वो तैयारी करता है तो सबसे पहले उसको मन में ये होना चाहिए कि अगर मैं कोई भी जॉब की तैयारी कर रहा हूं तो कम से कम मुझे 10 वर्षों के बाद नौकरी प्राप्त होगी. पहले आप 5 वर्षों तक तैयारी करें, फिर सरकार अगर आपकी परीक्षा नहीं लेती, अगर परीक्षा लेती है फिर आपको नौकरी प्राप्त करने में 5 वर्ष चले जाएंगे. इसी तरह हम GPSC का देखें, GPSC में जब से दिनेश दासा साहब गए तब से सभी भर्ती अटकी पड़ी हुई है, ना उसका कोई कैलेंडर बाहर आता है. अगर जो भी भर्ती होती है कुछ ना कुछ कारणों से अटक जाती है. तो सभी जितने भी युवा बेरोजगार हैं, आप गांधीनगर हो, बड़े बड़े आप शहरों में जाइए, लाइब्रेरी में जाइए, कोचिंग क्लास में जाइए, तैयारी पे तैयारी किए जा रहे हैं. मतलब उनका सपना जो है धीरे धीरे उनका पूरा जीवन अंधकार में जा रहा है. उनको नहीं पता कि आने वाले समय हमारी भर्ती कब होगी. मैं टेट टाट की करूँ तो मैंने BCom, MCom, PTC और BEd किया हुआ है. साथ साथ में टेट की और टाट की दोनों परीक्षाएं पास की हुई है. पहले सरकार 5 वर्षों तक हमारी परीक्षा नहीं लेती है. जब परीक्षा लेती है उसके बाद ज्ञान सहायक का करार नामक योजना लाकर हमारा भविष्य एकदम अंधकार में डाल देती है. ज्ञान सहायक में देखा जाए तो उसमें किसी का भविष्य निश्चित नहीं है. आप उसमें किसी की भी शिक्षक को 1 महीने के अंदर, 15 दिन के अंदर, 2 महीने के अंदर निकाल सकते हैं. उसमें साफ साफ लिखा हुआ कि अगर कोई भी कानूनी शिक्षक आएगा तो हम आपको निकाल देंगे. वर्तमान स्थिति में देखा जाए तो गुजरात के अंदर लगभग 55,000 से ज्यादा शिक्षकों की घट है. आप बड़े बड़े शहरों में अहमदाबाद में जाइए, ऐसे बहुत सारी स्कूल हैं जहां पर 1000 1200 बच्चे हैं, लेकिन वहां पर कायमी शिक्षक 1 या 2 हैं. ये खाली मैं शहर की बात कर रहा हूं. आप आदिवासी जिलों में जाइए, वहां ऐसी स्कूल है जहां पर एक भी शिक्षक नहीं है. बच्चे खाली स्कूल में आते हैं और मध्याह्न भोजन करके घर पे चले जाते हैं. तो ये गुजरात की शिक्षा की हालत. तो हम सरकार से एक ही मांग करते हैं कि गुजरात एक मॉडल स्टेट है. गुजरात का बहुत गुणगान होता है पूरी दुनिया में, पूरे विश्व में, भारत में गुजरात गुजरात गुजरात. लेकिन इसी गुजरात में कायमी शिक्षकों की भर्ती बड़े प्रमाण में नहीं होती है. उसी तरह मैम देखा जाए तो प्राइवेट नौकरी के लिए आप रोजगार भर्ती, तो हम सरकार से ही मांग करते हैं. सरकार ने पिछले 2 वर्षों में रोजगार मेले कितनी बार किए. वाइब्रेंट के नाम पर लाखों करोड़ों अरबों खर्चा किया गया है, लेकिन आज तक मैं सरकार से पूछता हूं, आज तक आप कोई भी ऐसी 10 कंपनियों का नाम बताइए जो गुजरात में लगी हो और गुजरात के युवाओं को रोजगार दी हो. टाटा को छोड़कर खाली टाटा ने गुजरात के युवाओं को रोजगार दिया. बाकी ऐसी कोई भी कंपनी नहीं है जो 10 वर्षों में गुजरात में लगी हो और उसमें गुजरात के युवाओं को रोजगार मिला हुआ है. लेकिन हमने वाइब्रेंट के नाम पर लगभग अरबों खरबों रुपए खर्चा कर दिए. हाँ, ऐसा बताया तो जाता है कि इतने सारे MOUs होते हैं तो उसका फायदा युवा को मिलेगा, रोजगार मिलेगा.
मैम लेकिन सरकार से मैं पूछ रहा हूँ कि एक भी एमयू सरकार दिखा दे कि मतलब हम पिछले 10 वर्षों में ये एमयू किए हैं, ये कंपनी गुजरात में आई है, लगी है, इतने आंकड़े हमारे पास गुजरात के इतने युवाओं को रोजगार मिला हुआ है। सरकार के पास कोई आंकड़ा नहीं है, खाली खाली पैसे की बर्बादी होती है, दिखावा होता है कि वाइब्रेंट वाइब्रेंट, ऐसा कुछ भी नहीं है। 10 वर्षों की बात कर रहा हूँ। ओके, आपने बहुत कुछ बताया दिलीप सिंह, आपके पास मैं वापस आना चाहूंगी और ये पूछना भी चाहूंगी कि ये सरकारी नौकरी की जो चाह है वो बेरोजगारी का एक कारण है, क्योंकि इसकी वजह से ये आंकड़े बहुत सामने आ रहे हैं, या फिर ऐसा है कि नौकरी मिल ही नहीं है, रोजगार मिल ही नहीं रहा है? मैम अगर कोई भी व्यक्ति है, सबसे पहला अपना जो भविष्य है सुरक्षित करना चाहता है। आप वो तो प्राइवेट में भी तो नौकरी मिल सकती है। मैम प्राइवेट में नौकरी नहीं मिलती। प्राइवेट में अगर आपको आज लिया जा रहा है तो कल आपको 1 महीने बाद, 2 साल के बाद कभी भी कुछ भी बहाना लेकर आपको निकाल दिया जाएगा। अगर आपके पास पूरा परिवार, आपके पास बीवी बच्चे, पूरा परिवार है, अगर आपको 2 साल के बाद कोई भी नौकरी से निकाल देंगे तो दोबारा दूसरी प्राइवेट नौकरी पाने में कम से कम साल 6 महीने निकल जाते हैं। लेकिन जो सैलरी उस नौकरी पर मिलती है, फिर से वही दोबारा उस सैलरी से स्टार्टिंग उस पर नहीं होती है। तो सरकार अगर सरकारी रोजगार नहीं दे पाती तो प्राइवेट नौकरी के लिए सरकार को ऐसी पॉलिसी बनानी चाहिए कि मतलब युवाओं को लगे कि हमारा भविष्य यहाँ पर निश्चित है, सुरक्षित है। ओके, ठीक है, आएंगे वापस आपके पास। કપિલ દેસાઈ, આપની પાસે આવીએ। એક તરફ જ્યાં આંકડા મૂકવામાં આવ્યા હતા કે આટલો રોજગાર અમે આપીશું અને શું રોજગાર આપવામાં આવ્યો છે એ પણ આપણને ખબર છે, પરંતુ બીજી બાજુ એ પણ કહેવામાં આવે છે કે રોજગાર તો છે પરંતુ બધાને સરકારી નોકરીની ચાહ છે અને એટલા માટે આજે 3000ની ભરતી હોય તો એની સામે 13 લાખ યુવાનો આવેદન આપે છે, કારણ કે એટલા માટે એમને બધાને સરકારી નોકરી જોઈએ છે, એમને બધાને સુરક્ષા જોઈએ છે અને એટલે આંકડો મોટો લાગે છે। બાકી વાસ્તવમાં ગુજરાત સૌથી વધારે રોજગારી આપતું રાજ્ય છે। 2014ની ચૂંટણીઓ યાદ હશે આપણે સૌને, અને 2014ની ચૂંટણીઓમાં માનનીય વડાપ્રધાન પદના ઉમેદવાર બન્યા હતા ટાઈમને, આજે 10 વર્ષથી વડાપ્રધાન છે નરેન્દ્ર મોદીજીએ એવું કહ્યું હતું કે આ દેશની અંદર હું સત્તામાં આવીશ તો દર વર્ષે 2 કરોડ લોકોને રોજગાર આપીશ, બરાબર છે। એ જ વડાપ્રધાન શ્રી એના 4-5 વર્ષ પછી એમ કહે છે કે પકોડા તળો, પકોડા તળવાને પણ રોજગાર કહેવાય। કૃષ્ણાબેન, આ દેશની અંદર સૌથી આજે દુઃખદાયક વાત એ છે કે દેશના વડાપ્રધાનને રોજગારની ડેફિનેશન એટલે કે રોજગારની પરિભાષા ખબર નથી। સૌપ્રથમ તો સંદેશ ન્યૂઝના માધ્યમથી હું સૌને રોજગારની પરિભાષા શું છે, પકોડા તળવા રોજગાર છે? રોજગાર અને જીવિકામાં અંતર હોય। રોજગાર કોને કહેવાય? યોગ્યતા, ઈચ્છા અને પ્રાઇસ, આ ત્રણેય વસ્તુ જો કોઈ કેન્ડિડેટને મળે તો એને રોજગાર કહેવાય। ત્રણેયમાંથી એક પણ વસ્તુ ના મળે તો એને રોજગાર ન કહી શકાય, એને જીવિકા કહી શકાય। એટલે રોજગાર અને જીવિકામાં અંતર છે। પકોડા તળવાને તમે રોજગાર કહો છો તો એના આધારે તમે ભીખ માંગવાને પણ રોજગાર જ ગણી શકાય। યોગ્યતાના આધારે એ વ્યક્તિને કામ ન મળે એને રોજગાર ન કહી શકાય। એટલે પકોડા તળવાને પણ રોજગાર ન કહી શકાય, ભીખ માંગવાને પણ રોજગાર ન કહી શકાય। આ વાસ્તવિકતા છે, એ લોકોએ સમજવી પડશે અને સ્વીકારવી પડશે। આજે ગુજરાતની અંદર આપની વાત સાચી છે, પરંતુ કપિલ, કેમ ક્યારે આ મુદ્દો રાજકીય મુદ્દો નથી બનતો? ઘણા બધા મુદ્દાઓ બને છે પરંતુ રોજગારને લઈને ક્યારે વિપક્ષ પણ નથી આવતો ખુલીને સામે, તો એવું કેમ થાય છે? શું નથી ઇન્ટરેસ્ટ આ મુદ્દામાં? ચોક્કસથી રોજગાર એ સૌથી મોટો મુદ્દો છે આજે આ દેશનો, આ ગુજરાતનો, અને સમગ્ર વિપક્ષ આ મુદ્દે મુખરતાથી લડે છે। અમારા આદરણીય નેતા રાહુલ ગાંધીજી આ ન્યાય યાત્રા એટલા માટે લઈને નીકળ્યા છે કે આજે આ દેશની અંદર આ જે ડિગ્રીધારી યુવાન છે એ અન્યાયનો સામનો કરી રહ્યો છે, ન્યાય મળવો જોઈએ। ભારતીય જનતા પાર્ટીના નેતા તો હજુ આવ્યા નથી, એમની પાસેથી જ જવાબ લેવાના છે, પરંતુ એ આવ્યા નથી, આવશે એટલે જવાબ લઈશું ચોક્કસ। પરંતુ તમે કેટલી વખત આ મુદ્દાને લઈને સરકાર સમક્ષ રજૂઆત કરી છે કપિલ? ચોક્કસથી આ મુદ્દે માત્ર ગુજરાતની વાત કરું તો આજથી જ લગભગ 8 મહિના પહેલા અમે સમગ્ર ગુજરાતની રોજગાર કચેરીઓનો ઘેરાવ કર્યો હતો। એમાં અમે જોયું હતું કે ગુજરાતની મોટાભાગની બેરોજગાર નોંધણી કચેરીઓ, હવે તો બેરોજગાર લોકો નોંધાતા જ નહીં। કેમ કે બેરોજગાર લોકો નોંધાય તો સરકારે આંકડા આપવા પડે। મોટાભાગની રોજગાર નોંધણી કચેરીઓ એ બંધ હાલતમાં છે, અથવા તો ત્યાં જેટલા બી લોકોએ રોજગાર માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે તેમને આજ સુધી રોજગાર મળ્યો નથી। એટલે સરકારે નક્કી કર્યું છે કે હવે બેરોજગારોને નોંધવા જ નથી, બેરોજગારોને નોંધીએ તો આપણે આંકડો આપવો પડે ને। આ બિલકુલ વાસ્તવિકતા છે અને આ મુદ્દે અમે વિધાનસભાનો ઘેરાવ પણ કરેલો છે। આ મુદ્દે ગુજરાત વિધાનસભાના ફ્લોર ઉપર સરકારનું પુતળા દહન પર કરેલું છે, પરંતુ આ સરકાર, આ જાડી ચામડીની સરકાર, આ બેરી બોબડી સરકાર એ બેરોજગારોનો અવાજ સાંભળવા માંગતી નથી। આ સરકાર માત્ર ને માત્ર એનો જે પ્રોપોગેન્ડા છે, લોકોને મંદિર મસ્જિદના નામે ઉલઝાઈ રાખવા માંગે છે। રોજગારની વાત ઉપર આ સરકાર ક્યારે આવશે નહીં, એની સાબિતી છે અત્યારે પણ ભારતીય જનતા પાર્ટી નથી આવ્યા માંગે છે, પણ તો તમે પણ એની ટ્રેપમાં ફસાતા જાઓ છો ને, તમે પણ એ દિવસે જ નક્કી કરો છો કે અમારે આ મંદિરમાં જવાનું છે, અમારે આ મંદિરમાં જવાનું છે। એટલે જો એ ટ્રેપમાં ફસાવા માંગતી હોય યુવાને, લોકોને, તો પછી વિપક્ષ પણ એમાં ફસાઈ જાય છે। હકીકત છે ને, આપણે જોઈએ છીએ કે એ જ દિવસે બધા અલગ અલગ પક્ષો
નક્કી કરે છે કે આજે અમારે કયા મંદિરમાં જવાનું છે? નહીં, પક્ષો Okay. પક્ષો કરતા પણ વ્યક્તિઓ દેખો, ભારત દેશ સ્વતંત્ર છે અને દરેક લોકોને અધિકાર છે મંદિરમાં જવાનું, મસ્જિદમાં પણ વાત જવાનું, તો એ ચર્ચમાં જ છે ને જવાનું, કે તમે કે જેને પણ જ્યાં જાઓ જવું જાય. છો એ પરંતુ narrative-માં. અમે અને અમારો નેતા આદરણીય રાહુલ ગાંધીજી, અમે આ મુદ્દા ઉપર અડીગ Okay. છીએ કે બેરોજગારી, મોંઘવારી આ દેશનો સૌથી મહત્વનો મુદ્દો છે. ઠીક આ છે, દેશના okay. લોકોને અન્યાય થઈ રહ્યો છે અને ન્યાય મળવો જોઈએ, સિદ્ધાર્થ ત્યારે પાસે જઈએ. ન્યાય યાત્રા નીકળી રહી છે. ઓકે, સિદ્ધાર્થ ભટ્ટ પાસે જઈએ. સિદ્ધાર્થભાઈ, આપણે બંનેને સાંભળ્યા. એક ડેટા 2019 નો છે એસ્પાયરિંગ માઇન્ડ્સનો ન્યૂ એન્યુઅલ એમ્પ્લોયેબિલિટી સર્વે, અને આ એન્યુઅલ એમ્પ્લોયેબિલિટી સર્વે પ્રમાણે 80% એન્જિનિયર્સ એવા છે કે જેઓ પોતાના નોલેજ ક્ષેત્રમાં કામ કરવા માટે ફિટ નથી. આ એક પાસું છે. બીજું પાસું એ પણ છે કે જે ફિટ છે, જે ટેટ પાસ ઉમેદવાર છે, જેમણે બધી જ પરીક્ષાઓ પાસ કરી દીધી છે, પોતાની લાયકાત પુરવાર કરી દીધી છે, તેમ છતાં પણ એમને નોકરી નથી મળતી, નોકરી માટે વલખા મારવા પડે છે. તો આપને શું લાગે છે, ઓવરઓલ આપણે જાણીએ તો કેમ ડિગ્રીધારી બેરોજગાર? મહાનુભાવોએ જે કીધું તો આપણે એને તલસ્પર્શી અભ્યાસ કરીએ તો કેમ આવી પરિસ્થિતિ સર્જાઈ. તો આજે આપણા સમયમાં રામ રાજ્યની તો સ્થાપના થઈ ગઈ છે, પણ હવે કૃષ્ણની પણ જરૂર છે કે એ જે રીતે રણનીતિ બનાવતા હતા, તો ક્યાંક ને ક્યાંક હાલની સરકાર એ દિશામાં કામ કરી જ રહી છે. ન્યૂ એજ્યુકેશન પોલિસી, એના અંતર્ગત આવનારા 5-10 વર્ષમાં આપણને પરિણામ દેખાશે. આવી પરિસ્થિતિ આજે કેમ સર્જન થઈ છે, તો છેલ્લા 75 વર્ષથી આપણે જોઈએ છે તો જે અગાઉ આપણે વાત કરી, લોકો ભણેલા છે પણ ગણેલા નથી. અમને ઇન્ડસ્ટ્રીને કે વેપારીઓને શું જોઈએ છે કે ભણતર હોવું પ્રાથમિક એ જરૂરી છે, પરંતુ સાથે સાથે ગણતર પણ હોવું જોઈએ. હવે જે આપણે વાત કરીએ તો આ સડો કે જે મિસમેચ થયું છે, જે કેમિકલ લોચા થયા છે, તો એ આપણી બ્યુરોક્રેસીમાંથી આવે છે. અને બહુ દુઃખ સાથે આ વાત કહેવી પડે કે આપણી જે બ્યુરોક્રેસીનો ઢાંચો, જે કોમ્પિટિટિવ સિવિલ સર્વિસની એક્ઝામ રજૂ કરવામાં આવી તો એ સમયે કોઈ ઓપ્શન નહોતા, પણ હવે તો ઘણા બધા ઓપ્શનો આવ્યા છે કે એમાં જે પરીક્ષામાં પાસ થાય, ઇન્ટરવ્યૂ લેવામાં આવે અને જે એમનું જીકે સામાન્ય જ્ઞાન ચકાસવામાં આવે અને એમાંથી પછી એમની નિયુક્તિ થાય. એટલે દાખલા તરીકે એવા અનુભવોનું ઉદાહરણ સાથે વાત કરીએ કે કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા, કે જે આખા દેશની સરકારી કંપનીઓનું ઓડિટ કરતું હોય, હવે એમાં પરીક્ષામાં ઉત્તીર્ણ કોણ થયા હોય તો સામાન્ય રીતે કોમર્સ બેકગ્રાઉન્ડવાળા ઉત્તીર્ણ થવા જોઈએ અને એ ઓડિટ કરવા બેસે તો લેખે લાગે. પરંતુ કોઈ આર્ટ્સનો વિદ્યાર્થી પરીક્ષા આપીને એ સેક્ટરમાં જાય તો કઈ રીતે ન્યાય આપી શકાય? પછી જે સરકારી બ્યુરોક્રેટ્સ છે, તો બ્યુરોક્રેટ્સ પણ કોઈ કંપનીના મેનેજિંગ ડાયરેક્ટર બનતા હોય તો જ્યારે ફર્ટિલાઇઝરની કંપની હોય ને ત્યાં એમનું બેકગ્રાઉન્ડ એજ્યુકેશન લાયકાત અલગ હોય અને એ કંપનીનું સંચાલન કરે તો કઈ રીતે મેળ પડે? એટલે આ જે સ્ટ્રક્ચરલ રિફોર્મ કરવાના હતા તો હવે એ પ્રયત્ન થઈ રહ્યા છે. અને જ્યાં સુધી રોજગારીની વાત છે તો સમયની સાથે આપણે ચાલવું પડે. એ સરકારનું કામ, કોઈ પણ સરકાર હોય તો સરકારનું કામ રોજગારી આપવાનું નથી, પરંતુ એને યોગ્ય માળખું ઊભું કરવાનું છે. તો એ માળખા સમયાંતરે કામ થતા જ હોય છે. અને ઇન્ડસ્ટ્રીમાં એટલી બધી વેકન્સીઓ છે, તમે ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં જુઓ તો ત્યાં હેલ્પર જોઈએ છે. અમને કોઈ પણ ફ્રેન્ચ ફાસ્ટ ફૂડની કંપનીમાં જાઓ તો ત્યાં અમને ફૂડ સર્વ કરવા માટે લોકો જોઈએ છે, પણ લોકો મળતા નથી. અને આપણા ગુજરાતની વાત કરીએ તો લોકો યુપી અને બિહારથી કામ કરવા આવે. આજ સિદ્ધાર્થભાઈ, તમે કહ્યું કે એક તરફ લોકો મળતા નથી, એક તરફ નોકરી માટે વલખા છે, તો આ બંને વચ્ચેની જે અસમાનતા છે અથવા તો જે ગેપ છે એ પૂરો કેવી રીતે થશે? એનો બહુ સિમ્પલ સોલ્યુશન છે કે એના બે જ આપણે ઉદાહરણ દ્રષ્ટિકોણથી ટાંકીએ તો એક જે સ્ટાર્ટઅપની યોજનાઓ શરૂ કરવામાં આવી છે, તો બાળકોને અટલ ટિંકરિંગ લેબનું પ્રયોજન એટલા માટે જ કરવામાં આવે છે કે નાનપણથી એ લોકોને ઇન્ડસ્ટ્રી ફ્રેન્ડલી અનુભવ મળતો થાય. જે અમેરિકા કેમ છે, ત્યાં સરકારી નોકરીઓ નથી, ઓલમોસ્ટ કેપિટાલિસ્ટ છે અને પ્રાઇવેટ ઇન્ડસ્ટ્રીઓથી ધમધમે છે. તો ક્યાંક ને ક્યાંક આજે એ 15-20 ટ્રિલિયનની ઇકોનોમી બની છે, તો એમનું તો નથી બની. ભારત હજી 3.5 ટ્રિલિયને છે, ચાઇના 15 ટ્રિલિયને છે, તો ચાઇનામાં સરકારી નોકરીઓ કેટલી અને પ્રાઇવેટ નોકરીઓ કેટલી? તો એ તાર્કિક અભ્યાસ કરવો પડશે. તો આપણે જે અટલ ટિંકરિંગ લેબ છે, તો નાના બાળકોને હવે એ ઘૂંટી પીવડાવવામાં આવે છે કે તમારું સ્ટાર્ટઅપ કઈ રીતે કરવું. યુવાનોને સાચા રસ્તે લઈ જવા માટે સ્ટાર્ટઅપની પોલિસીનો અમલ કરવામાં આવી રહ્યો છે. એટલે એનો પરિણામ આપણને આવનારા 5-10 વર્ષમાં દેખાશે. ઓકે, શૈલેષ પરમાર પાસે જઈએ. શૈલેષભાઈ, આપણી પાસે આવીએ. દરેક સરકાર જ્યારે સત્તામાં આવવું હોય ત્યારે ઘણા બધા નારા આપતી હોય છે અને ઘણા બધા વાયદાઓ પણ કરતી હોય છે. કંઈક એવો જ વાયદો આપના તરફથી પણ આવ્યો હતો જે મેં શરૂઆતમાં જ મૂક્યો કે 2 કરોડ રોજગારનો હતો અને સામે કેવો રોજગાર અપાયો કેટલો.
22 કરોડ લોકોએ આવેદન આપ્યું હતું, જેમાંથી 7,22,000ને નોકરી મળી છે. 1 વર્ષ પહેલા, 1.5 વર્ષ પહેલાની વાત છે કે જ્યારે એવું કહેવામાં આવ્યું હતું કે 10 લાખ નોકરી 2023ના અંત સુધી અપાશે, જે 7,56,000 અપાઈ છે. તો પછી નોકરીઓ આપવામાં અથવા તો શિક્ષિત યુવાને બેરોજગાર રાખવામાં શું રસ છે? જો ભારત અને ગુજરાતમાં કોઈ શિક્ષિત યુવાન બેરોજગાર ન રહે એ દિશામાં ચાલનારી આ સરકાર છે. અમે પહેલા પણ કહ્યું હતું કે જે સરકારી નોકરી છે એ માત્ર 3.5 થી 4% જેટલી જ છે. જે બીજી નોકરીઓ જે છે આડકતરી નોકરી, એટલા માટે કે જે ઇન્ડસ્ટ્રીઝમાંથી મળતી નોકરી, એ વાઇબ્રન્ટ સમિટના MOU થી મળતી નોકરી, એ એગ્રીકલ્ચરમાં મળતી નોકરી, એ એગ્રીકલ્ચરની કંપનીઓમાં મળતી નોકરી, એટલે તમામ નોકરીઓ છે. પરંતુ નોકરીમાં ક્યાંય કોઈ વધારે ભણેલા કોઈ ફોર્મ ભરે તો એનો મતલબ એમ નથી કે એ બેરોજગાર છે. એમને બીજે ક્યાંય નોકરી ચાલુ હોય છે અને એમ છતાં પણ બીજે સારી નોકરી લેવા માટે, માનો કે આજે હું ક્યાંય ક્લાર્ક છું તો મારે ST માં જવું છે, તો ST ની ભરતી આવે તો પણ હું ફોર્મ ભરું, તો એનો મતલબ એમ નથી કે હું બેરોજગાર છું. બેરોજગાર નથી. અત્યારે આ જમાનામાં નરેન્દ્રભાઈ મોદીએ જ્યારથી વાઇબ્રન્ટ ગુજરાતનું કાર્યક્રમ કર્યો છે, એ નાણાકીય સેવામાં રોજગારી હોય, એ આરોગ્ય સેક્ટરમાં રોજગારી હોય, મરીનમાં રોજગારી હોય, સિરામિકમાં રોજગારી હોય, ઇલેક્ટ્રિક જે બાબત છે એમાં રોજગારી હોય, એ તમામ બાબતમાં રોજગારી અવ્વલ નંબર છે. ને ગુજરાતનો બેરોજગારી આંક જે છે એ ભારતનો બેરોજગારી આંક 7.7 છે, તો ગુજરાતનો બેરોજગારી આંક 2.2 છે. એટલે કે ચોથા નંબરનું રોજગારી આપતું આપણું રાજ્ય છે. અને અહીંયા તો બહારથી પણ રોજગારી લેવા લોકો આવે છે, તો અહીંયા કેમ ન હોય રોજગારી? અહીંયા ખૂબ ભરતી થાય છે. એ વિદ્યુત સહાયક હોય, વિદ્યા સહાયક હોય, ટેટ પાસ થયેલા જે છે એ CRC BRC ની નોકરી હોય કે એ ટેટ પાસ ઉમેદવાર જ આપણી પાસે બેઠા છે, એ તો એવું કહે છે કે ભાઈ અમે તો પરીક્ષાઓ પાસ કરી લીધી છે. દિલીપ, આપ જ કહેશો. मैम जैसा कि अभी इन्होंने बोला कि सरकार गुजरात में बहुत ही अच्छा है, नौकरी मिल रही है, ऐसा कुछ भी नहीं है. तो अभी कुछ दिन पहले जो यहाँ के मुख्य सचिव हैं, सचिव साहब ने ऐसा बोला कि गुजरात के सरकारी विभागों में देखा जाए तो 40 से 50% जगह खाली है. इसका मतलब ये हुआ कि जहाँ पर आप 100 इंसान से काम करवाना चाहते हो, वहाँ पर आज की तारीख में खाली 50 या 60 इंसान काम कर रहे हैं. अगर उसको हम आंकड़े में परिवर्तित करें तो लगभग 10 लाख से ज़्यादा बेरोजगारी का आंकड़ा है. और अगर मैं टेट टाट की बात करूं तो मैंने बीकॉम, एमकॉम, पीटीसी, बीएड और टेट टाट पास हूं. 6 महीनों से लगातार हम संघर्ष कर रहे हैं कि सरकार कायमी शिक्षकों की भर्ती कब करेगी. आज की तारीख में अगर गुजरात सरकार सही आंकड़ा दे ना तो 55,000 से ज्यादा જવાબ લઈ લઈએ. है. બિલકુલ, હા બિલકુલ, આનો જવાબ લઈ લઈએ શૈલેષભાઈ કે જગ્યા છે, એવું નથી કે જગ્યા નથી, જગ્યા છે. યુવાનો જે નોકરી કરવા માંગે છે તેઓ પણ છે, તેમ છતાં પણ તમારે જગ્યા ભરવી નથી. जोड़ना चाहूंगा, सरकार ऐसा बोलती है कि જો જગ્યા હશે તો ભરવાની થાય તો એ રાજ્ય સરકાર જ ભરશે. અને કોંગ્રેસના ક્યારે સમયમાં તો ભરશે એ પણ સવાલ ઉઠતા નોકરી રહે છે ને. પર એ બાન ક્યાં હતો સુધી લોલીપોપ કૃષ્ણાજી. અપાતી રહેશે? एक मिनट देखा નહીં, जाए तो કૃષ્ણાજી, કોંગ્રેસના સમયમાં નોકરી પર બાન હતો ને. અમે જ્યારે ભણતા ને ત્યારે અમારી સાથેના એન્જિનિયરિંગ કરેલા, MAd કરેલા, BA પંચાયતથી કરેલા, પાર્લામેન્ટ PTC સુધી કરેલા, સત્તામાં છો. વાંઢા રહી શૈલેષભાઈ, જતા હતા. પંચાયતથી એટલા માટે પાર્લામેન્ટ કે સુધી નોકરી સત્તામાં છો, નહોતી. ક્યાં અને સુધી આજે કોંગ્રેસ યુવાનો કરશો યાર? જેટલા નોકરી 10 કરે છે, વર્ષથી દેશની ગાદી ઉપર સત્તા પર છો. મોદીના શાસન પછી જ 2 કરોડ નોકરી રોજગારની મળી છે. વાત કરી નો એની વાત ડાઉટ કરો અમે ને કહીએ યાર. છીએ કે અમારી કંઈક સતી ભૂલ હશે તો એ અમારી સ્વીકાર્ય છે, પરંતુ રોજગારી આપશે તો આજ સરકાર આપશે. અચ્છા, આજ સરકાર આપશે, પણ ક્યારે આપશે? ઠીક છે, ઘણી બધી તમે વાત કરી, પરંતુ સવાલનો જવાબ એ ન મળ્યો કે જ્યારે નોકરી કરવા માંગતો યુવા આપની પાસે છે, નોકરીની ખાલી જગ્યાઓ આપની પાસે છે, તો પછી તમે કેમ નથી ભરતા? તો આ તો એવું થયું ને કે તમે જાણી જોઈને એમને બેરોજગાર રાખવા માંગો છો. જો રાજ્ય જેટલા સરકાર પણ કોઈને મંત્રીઓ આવે, જેટલા પણ બેરોજગાર નેતાઓ આવે, દર વખતે રાખવાના મતમાં છે વાયદા નહીં. આપતા રહે છે, પછી ભૂલી જાય છે. ના કૃષ્ણજી, જે MOU થયા છે એમાં 2003 થી લઈ અને 2019 સુધી જે MOU થયા છે, એ સ્ટાર્ટઅપ યોજના હોય, મેક ઇન ઇન્ડિયા હોય, મુદ્રા લોન થી રોજગારી આપવાની વાત હોય, એ અચ્છા. બહેનોને અગ્રતા Okay. આપીને રોજગારી આપવાની વાત હોય, એ તમામ બાબતમાં હવે તો ગુજરાતનો યુવાન સ્ટાર્ટઅપ થી ફેક્ટરી નાખી અને Okay. 5-25 લોકોને રોજગારી Okay. આપતો થયો છે. હવે રોજગારી માંગવાનો સમય નથી. હા, હવે તો રોજગારી ગુજરાતનો માંગવાનો યુવાન સમય નથી. રોજગારી આપશે રામ નહીં. રાજ્યની જે વાત સરકારમાં થતી ભરતી હતી એ તો કરવાની આવી ગયું થશે છે. તો ક્યાંય ને બિલકુલ. ક્યાંય ખાલી જગ્યાઓ હશે, એ ભરતી હા. અમે કરીશું, અને એ કરીશું તો ડબલ એન્જિનની સરકાર જ કરશે. ડબલ એન્જિનની સરકાર જ રોજગારી આપશે, આવું કહેવામાં આવી રહ્યું છે. આશામાં આગળ વધીએ. દિલીપસિંહ, આપ કંઈક કહેવા માંગતા હતા. मैम जैसे गुजरात सरकार बोलती है कि मतलब डिजिटल गुजरात, तो कंप्यूटर शिक्षक की भर्ती यहाँ पर लगभग 5-7 वर्षों से नहीं हुई है. खेलेगा गुजरात, जीतेगा गुजरात,
पीटी शिक्षक की भर्ती नहीं हुई है, जिन बच्चों को आगे जाकर संगीत में आगे जाना है संगीत शिक्षक की भर्ती नहीं हुई है, किसी को कलाकार बनना है, अच्छे अच्छे चित्र बनाना है तो कला शिक्षक की भर्ती नहीं हुई है। जब हम बेसिक जो मुद्दे हैं शिक्षक की भर्ती नहीं करेंगे तो जो बच्चे स्कूल में पढ़ रहे हैं तो उनका भविष्य कहाँ से उज्जवल होगा। साथ साथ में देखा जाए तो पुलिस विभाग में लगभग हम 1.5 साल से देख रहे हैं कि नया जीआर आएगा, अब भर्ती आएगी, अब भर्ती आएगी, तब से लेकर अभी तक खाली यही चल रहा है कि एक हफ्ते में 15 दिन में भर्ती आएगी, लेकिन पुलिस भर्ती का कोई भी अता पता नहीं है। उसी तरह से क्लार्क हो कि हेड क्लार्क हो कि सीनियर क्लार्क हो कि जूनियर क्लार्क हो कि बिन सचिवालय हो, सचिवालय, इसके अलावा जो अलग अलग महानगर पालिका की भर्ती है, कहीं पर भी कोई भी भर्ती समय से नहीं होती है। अगर भर्ती समय से होती है तो पेपर फूट जाता है, अगर पेपर अब नहीं फूटता कानून बनने के बाद तो सरकार किसी ना किसी कारण से उस भर्ती को 1 साल 2 साल 5 वर्षों तक ले जाती है। हम सरकार से एक ही मांग करते हैं कि सरकार, अगर आप देखें तो जितनी बार सरकार की तरफ से जो भी पक्ष रखा जाता है कि हम भर्ती कैलेंडर लाएंगे, मैम पूरे भारत के अंदर, पूरे गुजरात के अंदर खाली एक ही चीज का तारीख निश्चित है, वो है चुनाव। हाँ बिल्कुल, उसी तरह हम ठीक है। सरकार से डिमांड करते हैं कि जितनी भी सरकारी पद हैं आप दर वर्ष भर्ती कैलेंडर बाहर निकाले कि मतलब इस विभाग में इस साल में इतनी भर्ती हम करने वाले हैं और इस तारीख को एग्जाम होगी और आपको इस तारीख तक नियुक्ति હા पत्र બિલકુલ दे दिया બિલકુલ जाएगा। સાચી વાત છે। બ્રેકનો સમય થયો છે ફરી, પણ આ વાત ખૂબ સાચી છે કે ચૂંટણીઓ માટે જેમ રણનીતિ ઘડાવવાની શરૂઆત 1 વર્ષ પહેલા જ થઈ જાય છે, તો પછી આ યુવાઓની રોજગારીને લઈને રણનીતિઓ કેમ નથી ઘડાતી? એક બ્રેક માટે રોકાઈશું। આ ન્યૂઝના પ્રાયોજક હતા બાદશાહ મસાલા, સ્વાદ સુગંધ કા રાજા બાદશાહ મસાલા। રેડિયો દેશી તુવેર દાળ, ઝડપથી ચડે, સરસ મીઠી રેડિયો તુવેર દાળ। આપણે જ્યારે સરકારો દ્વારા બી વાત થઈ રહી છે કે ભારતમાં આપણે હવે પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે રામથી રાષ્ટ્ર નિર્માણ તરફ આપણે જવાનું છે, તો આપણી પાસે આવે સિદ્ધાર્થભાઈ, જ્યારે આપણે બેરોજગારીના મુદ્દા પર ચર્ચા કરી રહ્યા છીએ, આપણા દેશને વિકાસલક્ષી બનાવવાનો છે, વિકસિત દેશ બનાવવાનો છે, આપણું લક્ષ્ય છે, પાંચમા ક્રમાંકે એ સૌથી મોટા અર્થતંત્રમાં આવી ગયો છે, તો પછી કારણ શું છે કે હજુ પણ આજનો યુવા એ 50-50 લાખ રૂપિયા ભરીને પણ, એ સ્ટ્રગલ કરીને પણ એ વિદેશ જવા માંગે છે? જો અહીંયા સારી રોજગારી મળી જાય છે, અહીંયા બધું ગુલાબી ચિત્ર છે, તો પછી ત્યાં કેમ જવું છે? એટલે આપની વાત સાચી છે કે આજે પાછલા 75 વર્ષમાં જે ઇસ્યુ થયા છે, મિસમેનેજમેન્ટનું જ આપણે કહી શકાય કે જે પોલિસી હોવી જોઈએ વિકાસલક્ષી, તો ક્યાંક ને ક્યાંક ગમે તે કારણોસર એ વિકાસલક્ષી પોલિસીનો અભાવ જોવા મળ્યો। અને આપણા સાથે જ જાપાન આઝાદ થયું હોય, ચાઇના પણ એ જ સમયે આઝાદ થયું હતું, સિંગાપુર જોઈ લો, જાપાન તો 2 વાર પડીને પાછું ઊભું થયું છે, ઇઝરાયલ જોઈ લો, દુશ્મનોથી ઘેરાયેલું છે। એટલે અહીંયા મુદ્દો એ આવે છે કે તમારું નીતિ અને રીતિ કઈ રીતની છે એના આધારે આખું મેપિંગ થતું હોય છે। અને આપણે, હું કોઈ પક્ષની વાત નથી કરતું, પરંતુ જે પ્રોગ્રેસિવ થોટ પ્રોસેસ, પોલિસી સૌથી મોટો ઇસ્યુ છે કે મનરેગા કોંગ્રેસના સમયમાં ખૂબ સારી યોજના હતી, પણ આજે ગુજરાતમાં પણ જેટલી 20થી વધારે પોલિસી છે, સિનેમેટિક ટુરિઝમની પોલિસી છે, તો કેટલા પિક્ચરો ગુજરાતમાં બન્યા? એ આખી મુંબઈ ઇન્ડસ્ટ્રીમાં હજી એમનો દબદબો છે। તો જે પોલિસી છે એ યુઝર ફ્રેન્ડલી હોવી જોઈએ। એની માટે જે પોલિસી ઘડનાર છે ને એ પહેલા ભણેલા નહીં પણ ગણેલા હોવા જોઈએ। એમાં જો ગણતર આવશે ને તો ગુજરાતનો અને દેશમાં બેરોજગારીનો પ્રશ્ન જ નહીં થાય। ડિમાન્ડ તો એટલી બધી છે કે આપણે ગલ્ફમાં નર્સિસ એક્સપોર્ટ કરીએ છીએ, ઇઝરાયલમાં કામદારો એક્સપોર્ટ કરીએ છીએ, અને આઈટી ક્ષેત્રમાં આપણે આપણું મેન પાવર એક્સપોર્ટ કરીએ છીએ। આ પોઈન્ટ છે આપનો કે જ્યારે નર્સિસ આપણે એક્સપોર્ટ કરીએ છીએ, કેનેડામાં નર્સની માંગ છે અને ભારતીય નર્સ જાય છે, ગલ્ફ કન્ટ્રીઝમાં જાય છે, તો એ નર્સને અહીંયા ભારતમાં જ કેમ રોજગારી નથી મળતી? કપિલ દેસાઈ। ચોક્કસથી આજે જે પ્રકારે દેશની અંદર, ગુજરાતની અંદર એક ટ્રેન્ડ ચાલી રહ્યો છે કે મત આપવાનો આપણા દેશની સરકાર માટે અને કામ માંગવા માટે બીજા દેશમાં જવાનું। હમણાં જ એક વિડીયો આવ્યું હતું કે ઇઝરાયલની કોઈ કંપની ભરતી કરી હતી અને આપણા લોકો લાઈનમાં લાગીને ઊભા હતા ઇઝરાયલ જવા માટે। તમે એ દ્રશ્યોથી કલ્પના કરી શકો। એ શબ્દો પણ આવ્યા હતા કે અહીંયા બેરોજગાર થઈને મરવું એના કરતા તો ત્યાં યુદ્ધમાં મરી જઈશું। ચોક્કસથી તમે એ જ વસ્તુથી કલ્પના કરી શકો કે ભારતની અંદર કઈ હદે બેરોજગારી છે, જેના કારણે એ વ્યક્તિ પોતાના જીવના જોખમે એ વોર કન્ટ્રીની અંદર રોજગાર શોધવા જઈ રહ્યો છે। આનાથી વધારે શર્મની વાત કોઈ ન હોઈ શકે। કોંગ્રેસની વાતો કરે આ લોકો સત્તામાં હોવા છતાં, 30 વર્ષથી ગુજરાતમાં અને 10 વર્ષથી કેન્દ્રમાં સરકારમાં હોવા છતાં, પંચાયતથી પાર્લામેન્ટ સુધી રાજમાં હોવા છતાં આ લોકો કોંગ્રેસની વાતો કરે છે। આ 70 વર્ષની અંદર જે કોંગ્રેસ અને જે અન્ય સરકારો જે 50 લાખ કરોડ દેવું મૂકીને ગઈ હતી દેશ ઉપર, એને દેવુંને 2014થી 2024 સુધીમાં 150 કરોડ વધારીને, એટલે કે 200 કરોડ દેવું, 200 લાખ કરોડ દેવું કરીને આ દેશની અંદર રાજ કરનાર લોકો હજુ સુધી કોંગ્રેસ કરી રહ્યા છે કે દેશના દેવાને 3 ગણું વધારનાર લોકો।
આજે દેશની અંદર કૃષ્ણાબેન 80 કરોડ લોકો સરકારે સ્વીકાર્યું છે અને સરકારે કીધું છે 5 વર્ષથી સરકારી અનાજ ઉપર નિર્ભર છે. આ 5 વર્ષથી 80 કરોડ લોકો, આ ભારતની 80 કરોડ જનતા એ સરકારી અનાજ પર નિર્ભર છે. સાહેબ 5 વર્ષથી આ 80 કરોડ લોકોને જો આજે સરકારી અનાજ મળવાનું બંધ થયા ને તો ભારત દેશની 80 કરોડ પ્રજાથી ભૂખી મરી જાય. આ સ્થિતિ આ દેશને પહોંચાડી દીધો છે આ લોકોએ. તો હજુ સુધી આ લોકો કોંગ્રેસ કરી રહ્યા છે. આ લોકોને માત્ર શું છે કે લોકોના ધ્યાન ભટકાવવાના, મંદિર મસ્જિદના નામે લોકોને લડાવવાના, એના સિવાય આ લોકોએ કોઈ નક્કર છે. કામગીરી કરી નથી. તેના કારણે આજે દેશ ગંભીર બેરોજગારીનો સામનો કરી અચ્છા, રહ્યો હા, છે. પણ કપિલ દેસાઈ, દર વખતે આપણે સવાલ પૂછીએ, કદાચ શૈલેષભાઈનો હજુ આવ્યો નથી, પણ એ જ જવાબ આવશે કે જો અમે એટલું ખરાબ કામ કરીએ છીએ તો સતત અમને જનતા કેમ ચૂંટે છે? તો એનો જવાબ તમે શું આપશો? જો એટલું બધું ખરાબ ચિત્ર છે તો પછી કેમ ભારતીય જનતા પાર્ટી પર જ લોકો આવીને ઉભા રહી જાય છે છેલ્લે? ખૂબ મહત્વનો, ખૂબ સારો સવાલ છે. ભૂતકાળની અંદર હિટલર નામનો ડિક્ટેટર એ પણ ચૂંટણી જીતીને સત્તા ઉપર આવ્યો હતો અને અંગ્રેજીમાં એક કહેવત છે, ઇલેક્શન ઇઝ નોટ ફોર નેક્સ્ટ ઇલેક્શન, ઇલેક્શન ઇઝ ફોર નેક્સ્ટ જનરેશન. ચૂંટણીઓ લડવીને ચૂંટણીઓ જીતવી અથવા આવનારી ચૂંટણીઓ માટે ચૂંટણીની તૈયારી કરવી એ જરૂરી નથી. મહત્વની વાત એ છે કે ચૂંટણીઓ આવનારા ભવિષ્ય માટે, આવનારી જનરેશન માટે હોવી જોઈએ. ત્યારે આ સરકારને એટલી ખબર પડી ગઈ છે કે લોકોને માત્ર મુખ્ય મુદ્દાઓથી ભટકાવવા, ભાવનાત્મક મુદ્દાઓ તરફ લઈ જવા અને યેન પ્રકારે ઈડી, સીબીઆઈ, ઇન્કમ ટેક્સનો દુરુપયોગ કરીને યેન પ્રકારે પ્રોપોગેન્ડા ચલાવીને, ચલો માની લઈએ કપિલભાઈ કે તમારી વાત સાચી છે, ચલો માની લઈએ કે તમે કહો છો તો તમારો મત છે, તો પછી તમે જે આ મુખ્ય મુદ્દાઓ છે એ જનતા સુધી લઈને જાઓ, એ જનતા સુધી કનેક્ટ કેમ નથી થઈ શકતા મુદ્દાઓ પર? ચોક્કસથી અમે આ મુદ્દાઓ સિવાય ક્યારે ઇલેક્શન નથી લડ્યા. ગુજરાતની વાત હોય, કેન્દ્રની વાત હોય, કોંગ્રેસ પાર્ટી હર હંમેશા રોજગાર પણ લોકો ઉપર, સ્વીકારતી મોંઘવારી ઉપર નથી લડી છે. એ વાત અલગ છે. કૃષ્ણાબેન કયા મુદ્દા જીતવા, કયા મુદ્દા હારવા એ ગૌણ વસ્તુ છે. પરંતુ ઠીક છે, કોણ ચલો કયા આપણે મુદ્દા પર બેરોજગારી લડ્યું પર છે? આવી જઈએ. કૃષ્ણાબેન, કોંગ્રેસ પાર્ટી આજે પણ ન્યાય યાત્રા કરી રહી છે અને અમારી શું વાત છે કે દરેક બેરોજગારને ન્યાય મળવો જોઈએ, રોજગાર મળવો જોઈએ. દરેકને એના જાતિના આધારિત એને જનગણના કરવી જોઈએ અને ન્યાય મળવો જોઈએ. ઓકે, દરેક આ લોકોને જવાબ લઈ મોંઘવારીથી રાહત મળવી જોઈએ, ન્યાય મળવો જોઈએ. આજે પણ અમે મુદ્દાઓ આધારિત જ વાત કરી છે. કોંગ્રેસ પાર્ટીએ ક્યારે પણ લોકોને ધર્મના નામે લડાવવાનું કામ નથી કર્યું, ક્યારે પણ ધાર્મિક મુદ્દાઓથી ભટકાવવાનું કામ નથી કર્યું. કોંગ્રેસ પાર્ટી દેશના ડેવલપમેન્ટ સિવાયના મુદ્દા ઉપર વાત ક્યારે નથી કરી. શૈલેષ પરમાર અને એના ઉપર અમે પાસેથી ચૂંટણીઓ જવાબ લઈએ. લડી. શૈલેષ પરમાર પાસેથી જવાબ લઈ લઈએ. શૈલેષભાઈ, સાંભળ્યું તમે, મુદ્દાઓથી ભટકાવીને વોટ તો લેતા રહો છો, સત્તા પર આવતા રહો છો, પરંતુ યુવાઓની રોજગારી મળે એના માટે તમારા કોઈ પ્રયાસ નથી, ન તો તમારી ઈચ્છા શક્તિ છે. આ સીધો આરોપ. જો કૃષ્ણાબેન, અત્યાર સુધી રોજગારી માટે કોઈએ અવ્વલ કામ કર્યું હોય તો ડબલ એન્જિનની સરકારે કર્યું છે. 2002 માં આપણી પાસે ફેક્ટરીઓ ટોટલ એટલી હતી ગુજરાતમાં 13,950 અને અત્યારે 2022 માં 28,480 ફેક્ટરીઓ થઈ છે. એનો મતલબ એમ થયો કે નવી ફેક્ટરીઓ આવી છે અને એ રોજગારી પણ આપી છે. રોજગારી કદાચ પેટ્રોકેમિકલ સેક્ટરની હોય, ટેક્સટાઇલની હોય, રોજગારી, ફાર્માસ્યુટિકલ સેક્ટરની હોય, જેમ્સ કેટલી એન્ડ રોજગારી આપી છે? જ્વેલર્સ આંકડા છે માં આપણી હોય. પાસે? કેટલી જીઆઈડીસી સ્થાપી એટલું પૂછી લો ખાલી. જી કેટલી જીઆઈડીસી સ્થાપી ગુજરાતની અંદર તમે 2000 નહીં, આ કેટલી બે- રોજગારી નહીં આપી નહીં છે એના કોઈ આંકડા? જીઆઈડીસીઓ નહીં. હા, સાંભળો હા, હા. ફેક્ટરીઓ આવે તો એ જીઆઈડીસી માં જ આવતી હોય એટલે એ તમે કહેવાની જરૂર નથી. કેટલી પણ GIDCO વાઇબ્રન્ટ સ્થાપી? બોલો ને સમિટના જરા. કારણે જે રીતે ગુજરાત કેટલી વાઇબ્રન્ટ GIDCO થયું છે અને સ્થાપી? રોજગારી મળી છે. જવાબ એટલે લઈ અમે લો, જવાબ લઈ લો. કૃષ્ણાબેન એક જ સેકન્ડમાં મારી વાત પૂરી કરી દઈશ. 5 વર્ષમાં 1,50,000 રોજગારી છેલ્લા 5 વર્ષમાં આપી છે. 1.25 લાખનો રોજગારી આપવા માટેનો પ્રોજેક્ટ ચાલુ છે. સરકારી અચ્છા, પણ નોકરી એ એક રોજગારીનો વર્ષમાં 10 પર્યાય લાખ નોકરીની નથી. વાત હતી, પણ આપી તો 7,50,000. તો આ તો આંકડાઓ સરકારી સાથે નોકરી એ રમતની વાત રોજગારીનો થઈ. પર્યાય નથી ભાઈ. સરકારી નોકરી એ રોજગારીનો પર્યાય નથી. નહીં, પણ એવું કહેવામાં ખાનગી આવ્યું ક્ષેત્રમાં હતું પણ રોજગારી 24 જૂન મળવી એ 2022 એવું રોજગારીનો કહેવામાં પર્યાય આવ્યું હતું કે છે. અલગ અમે અલગ રોજગાર ડિપાર્ટમેન્ટ મેળવવા સાથે અમે માટે વાત છે, કરીએ છીએ, રોજગારી ત્યાં આપવા કેટલી માટે રોજગારીનું પ્રયત્નો નિર્માણ કર્યા. થઈ શકે છે અને એ પ્રમાણે 10 લાખ રોજગારી આપવાની છે. આ તો સીધો વાયદો હતો. તો પછી તમે વાયદા તો પૂરા કરતા નથી, તો આ તો વાયદાઓનો અરે વેપાર કરો રોજગારી ને. 10 લાખ નહીં, રોજગારી કોઈ સારામાં સારી આપતું હોય તે ગુજરાત સરકાર છે અને મેં ઓકે. પહેલા પણ કહ્યું કે દેશનો બેરોજગારી દર 7.77% છે. ગુજરાતનો બેરોજગારી દર 2.2% જ છે ઓકે, અને તો આ 13 જે લાખ જેટલા ઉમેદવાર આપણી પાસે ઉદ્યમીઓ બેઠા છે, આ 2.2% માં આવતા હશે. રજીસ્ટર થયા હા. છે એ પણ રોજગારી આપવા માટે જ થયા છે. ઠીક છે દિલીપસિંહ, તો આ તો 2.2% માં તમે બધા આવો છો, બાકી તો બધા રોજગાર મેળવેલા છે. मैम सब गलत है, सब आंकड़ों का मायाजाल है. अगर गुजरात के युवाओं को रोजगार मिला है तो अभी हाईकोर्ट की उनकी भर्ती हुई थी, उसके अंदर
पीएचडी किए हुए लोगों ने फॉर्म भरा हुआ है। अब सरकार ऐसा बोले कि कहीं और नौकरी करते थे इसलिए वहाँ पे फॉर्म भरा हुआ है, ये सब गलत है। इन्होंने बोला कि मतलब गुजरात प्राइवेट सेक्टर में रोजगार देता है, इतनी सारी कंपनियां आई, तो मैं आपसे पूछता हूं कि 10 वर्षों के अंदर वाइब्रेंट में ऐसी कितनी कंपनियां, आंकड़ों के साथ आप बताइए, और इतनी कंपनियों में गुजरात के युवाओं को रोजगार मिला हुआ है। आज तक सरकार के पास कोई आंकड़ा नहीं है, खाली जब वाइब्रेंट होता है उसके नाम पर बड़े बड़े वादे, अरबों खरबों खर्चा करके गुजरात में वाइब्रेंट, ऐसा कुछ भी नहीं है। सरकार के पास कोई निश्चित आंकड़ा नहीं है। सरकारी रोजगार की बात करूं तो सरकार के पास कोई भर्ती कैलेंडर नहीं है कि कौन से विभाग में कब कितनी भर्ती होने वाली है। लेकिन आप चुनाव की तारीख पूछो तो लोकसभा का चुनाव, पंचायत का चुनाव, सांसद का चुनाव, विधानसभा का चुनाव, सबकी तारीख निश्चित है। सरकार से हम एक ही मांग करते हैं, आप प्राइवेट सेक्टर में सब कुछ निश्चित कीजिए, मतलब कौन सी कंपनी है, कहां पर है, कितनी वहां को रोजगार मिलेगा, आप रोजगार मेले कीजिए। इसके अलावा आपने बोला कि स्किल, अगर ये स्किल डेवलपमेंट करना तो सरकार स्किल डेवलपमेंट के नाम पर सरकार कितने कार्यक्रम चला रही है, कितने युवाओं को रोजगार दे रही है। दिलीप सिंह, बट आपने जो बात की, एक बात मैं और ऐड करना चाहती हूँ कि ये जो कंडक्टर्स की जॉब थी, भर्ती थी, उसमें जो भी बीएड या इंजीनियर्स ने अप्लाई किया था, नौकरी मिल गई, लेकिन जैसे उनको दूसरी नौकरी मिली तो वो लोग ने छोड़ दिया। तो फिर ये भी आपको लगता है कि ये भी एक चक्र है जो जानबूझ के खड़ा किया जा रहा है? मैम ऐसा है कि कोई भी अगर है, जैसे मैं अगर तैयारी कर रहा हूं तो कोई भी इंसान अगर तैयारी करता है तो अगर मैं ग्रेजुएट कंप्लीट किया हूं, अगर मैं बीकॉम एमकॉम कुछ भी किया हूं, तो जितनी भी सरकारी नौकरी आएगी मैं सब में फॉर्म भर सकता हूं। सरकार उसमें लिखती है कि अगर आप ग्रेजुएट हैं तो आप इस भर्ती के लिए अप्लाई कर सकते हैं। अगर मैं कहीं पर यही तो प्राइवेट बात नौकरी हम कर रहा करना हूं चाहते तो मैं हैं सरकारी भाई जी, नौकरी यही में तो तो आऊंगा ही बात ना। करना चाहते हैं। क्या बोल रहे हैं? जी शैलेश भाई। यही तो हम बात करना चाहते हैं भाई जी कि रोजगारी जो है 2001-2 में 7.13 लाख रोजगारी थी और उससे बढ़कर आज 2020-21 में 20.70 लाख रोजगारी हुई है। और महिलाओं को भी हमने આજ હકીકત પણ છે કે આ 35,000 જગ્યાઓ ખાલી છે, આપ નથી ભરી શકતા, એટલે ખબર अगर નહીં આ ऐसा આંકડા है સાથે तो શું થાય છે। सचिव, अगर ऐसा ઠીક है છે, तो ओके। मुख्य सचिव श्री ने ऐसा क्यों बोला कि सरकारी विभाग के अंदर 40 से 50% जगह खाली है, तो खाली सरकारी विभाग की बात હા, हो જે रही है। જગ્યાઓ ખાલી છે એ ભરી દો, બાકી કંઈ જ કરવાની જરૂર નથી, તો પણ 1 કરોડ લોકોને રોજગાર મળી જશે। સિદ્ધાર્થભાઈ, છેલ્લી આપની કમેન્ટ્સ, કન્ક્લુઝિંગ રિમાર્ક। જે રીતે ટેકનોલોજીનો વ્યાપ વધી રહ્યો છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો, એટલે સરકારી નોકરીઓ, કડવું સત્ય છે પણ કડવું ઘૂંટડો તો પીવો જ પડશે કે ધીરે ધીરે નોકરીઓ ઓછી જ થવાની છે। અને જે રીતે ટેકનોલોજી સાથે સુસંગત ગવર્મેન્ટ થઈ રહી છે તો જે છે એ રહેશે, એનાથી ઓછું થશે, પરંતુ નવી રોજગારીનું સર્જન સરકાર દ્વારા સરકારી સંસ્થાઓમાં થશે એની શક્યતા નહીવત છે। એટલે પ્રાઇવેટ સેક્ટરને જ પ્રમોટ કરવું પડે, પ્રાઇવેટ સેક્ટરને પ્રમોટ કરવું પડશે અને એ ક્ષેત્ર એટલું મોટું બનાવી શકાશે કે આટલા બધા જે બેરોજગાર યુવા છે એને સમાવી શકાય। ઠીક છે, આપ તમામ અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર। અને બેરોજગારી આ એક એવો મુદ્દો છે જે ખૂબ જ ગંભીર મુદ્દો છે, ચિંતાજનક મુદ્દો છે, પરંતુ કદાચ આપણી રાજનીતિ એવી બની ગઈ છે, આપણો સામાજિક ઢાંચો એવો બની ગયો છે કે ખૂબ ઓછી ચર્ચા એના પર થાય છે। આપણે આશા રાખીએ કે આ જે બેરોજગારીના આંકડા આપણી સમક્ષ આવતા રહે છે, જો એવું કહેવાય છે કે 2% બેરોજગારી છે, તો આપણે એવી આશા રાખીએ કે ચોથા નંબર પરથી આપણે પહેલા નંબર પર આવીએ અને એવા કંઈક પ્રયાસ કરવામાં આવે જેના કારણે જે પણ ઉમેદવારો આપણી સમક્ષ વારંવાર રજૂઆત કરતા રહે છે, એમના સપના પર પાણી ન ફરી વળે, એમના સપના પૂરા થાય।